નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, રાશિચક્રના આધારે જાણો કે તમારી પાસે કઈ ઉંમરે સૌથી વધુ ધન હશે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનતથી ધનવાન બની શકે છે। જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણું અમીર કે ગરીબ હોવું ક્યારેક નસીબની વાત હોય છે અને રાશિચક્ર પર આધાર રાખે છે। કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ધનવાન બનવાનું દરેકના નસીબમાં લખાયેલું હોય છે। કારણ કે આપણામાંના ઘણા લોકો એવા હોય છે જે આપણને ધનવાન બનવામાં મદદ કરે છે। દરેક રાશિના વ્યક્તિ મહેનત કરીને ધનવાન બની શકે છે, પરંતુ આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમને સૌથી વધુ પૈસા અને મિત્રો મળી શકે છે। જો તમે પણ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, નંબર 1, મેષ રાશિના લોકો હિંમતવાન અને નિર્ભય હોય છે અને આવા લોકોમાં સંપત્તિની પણ કોઈ કમી નથી હોતી। સૌથી વધુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આ લોકો ચપળ હોય છે અને દરેક કાર્યને સમયસર પૂર્ણ કરે છે। અને મિત્રો, આ લોકોને આળસ બિલકુલ પસંદ નથી। મેષ રાશિના જાતકોને 19, 28, 37 અને 55 વર્ષની ઉંમરે અચાનક ધન મળવાની સંભાવના છે। સામાન્ય રીતે આ લોકોને પોતાની મહેનતથી જ પૈસા મળે છે। જો તમે પણ ઈચ્છો છો કે તમને પર્યાપ્ત ધનનો લાભ મળતો રહે તો નિયમિત રીતે દેવી લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચઢાવો। નંબર 2, ધન રાશિ। આ રાશિના લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે। આ રાશિના લોકોને ધન અને મિત્રો કમાવવામાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી। આ રાશિના જાતકોને મહેનત કર્યા પછી પૈસા મળવાની સંભાવના છે। 29, 38 અને 56 વર્ષની ઉંમરમાં ધન પ્રાપ્તિની સંભાવના હોય છે। આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે। દિમાગનો ઉપયોગ કરીને તેઓ ખૂબ પૈસા કમાય છે। મિથુન રાશિના લોકોને 27, 36, 45 અને 57 વર્ષની ઉંમરમાં પૈસા મળવાની પ્રબળ તકો હોય છે। તેઓ ચોક્કસપણે તેમના પિતા તરફથી અને તેમની પોતાની મહેનતથી પૈસા મેળવે છે। કર્ક રાશિના લોકોને 23, 32, 37, 48 અને 58 વર્ષની ઉંમરમાં ધનની પ્રબળ તક મળે છે। ધન પ્રાપ્તિની બાબતમાં નિયમિત રીતે દેવી લક્ષ્મીને અત્તર ચઢાવો, આનાથી તમને ધન પ્રાપ્તિ રહે છે। સિંહ રાશિના જાતકોને 28, 32, 50 અને 68 વર્ષની ઉંમરે ધન પ્રાપ્તિના અવસર મળે છે। સિંહ રાશિના લોકો પરિશ્રમ અને ધૈર્યથી તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે। તેઓ જમીન સાથે જોડાયેલા હોય છે, ખૂબ જ રચનાત્મક વ્યક્તિત્વ અને ખૂબ જ કાર્યક્ષમતા સાથે પોતાનું કાર્ય કરે છે। કન્યા રાશિવાળા લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે। કન્યા રાશિના લોકો એ કામ કરે છે જે ઘણી વખત લોકોને કંટાળાજનક લાગે છે। તેઓ તે પૂરા દિલથી કરે છે, દિવસરાત મહેનત કરે છે અને તેની સાથે સફળતાની આ મહાન ઈચ્છા અને આ વલણ સાથે તેઓ પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે। તેઓ ખૂબ જ નાની ઉંમરે ખૂબ પૈસા કમાય છે અને ધનવાન બની જાય છે। ખાસ કરીને 15, 24, 33 અને 42 વર્ષની ઉંમરે આ રાશિના લોકો પોતાના બિઝનેસ અને લાઈફ પાર્ટનર દ્વારા અઢળક ધન મેળવે છે। વૃશ્ચિક રાશિના જાતકોને 35, 44, 53, 62 વર્ષની વયે પુષ્કળ ધન મળવાની સંભાવનાઓ હોય છે। મકર રાશિનો સંબંધ પૃથ્વી તત્વ સાથે છે। મકર રાશિના લોકો
કલ્પના કરતાં વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ રાખે છે અને સાથે જ તેઓ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા હૃદયથી નહીં પરંતુ મનથી નિર્ણય લે છે. તેઓ તેના વિશે ખૂબ જ કાળજીપૂર્વક વિચારે છે. જ્યારે તે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને ગંભીર હોય છે. તેઓ પૈસા ખર્ચવા માટે ખૂબ કાળજી રાખે છે. આ રાશિના જાતકો માટે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો ફાયદાકારક છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.